નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે ભાવનગર મહાનગરપાલિકામાં 13 વિવિધ સંવર્ગોમાં 120 જગ્યાઓની જે ભરતી બહાર પડેલ છે તેના વિશે આજે આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ. તો દર્શક મિત્રો, તમે આ વિડીયો અંત સુધી જરૂર જોજો. સૌપ્રથમ વાત કરીએ તો કે અરજી શરૂ થયાની તારીખ છે 10 મે 2026 થી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 31 મે 2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. હવે તમારી કારકિર્દીની પસંદગીની વાત કરીએ તો આને આપણે 3 વિભાગમાં આપણે વહેંચી લઈએ તો કે ફાયર અને ઇમરજન્સી જે 96 જગ્યાઓ છે, કુલ ભરતીના 80% જગ્યા આ વિભાગમાં છે. તેમજ એડમિન, આઈટી અને ટેકનિકલની 19 જગ્યાઓ છે કે જેની અંદર એન્જિનિયર, ક્લાર્ક અને આઈટી સ્ટાફ માટે છે. તેમજ મેડિકલ અને હેલ્થ કેરમાં કુલ 5 જગ્યાઓ જે તબીબી નિષ્ણાતો માટે છે. હવે ફાયર અને ઇમરજન્સી સેવાઓ જે 96 જગ્યાઓ છે તેમાં ફાયરમેનમાં સબ ફાયર ઓફિસર જગ્યા 1 તેમજ સિનિયર ફાયરમેન જગ્યાઓ 1. સિનિયર ફાયરમેન જગ્યાની વાત કરીએ તો એની અંદર કહેવાય ને કે ગ્રેજ્યુએટ અને ફાયર ઓફિસર કોર્સ કરેલો હોવો જોઈએ, તેની લાયકાતની અંદર વાત કરીએ. તેમજ ટેકનિશિયનની વાત કરીએ તો કે ફાયર ટેકનિશિયન જેની 5 જગ્યાઓ છે. તો આની અંદર લાયકાતની વાત કરીએ તો કે 6 મહિનાનો ફાયરમેનનો કોર્સ, નેશનલ ફાયર કોલેજ અથવા ફાયર એકેડેમીનો સબ ઓફિસરનો કોર્સ કરેલો હોવો જરૂરી છે. ત્યારબાદ વાત કરીએ તો કે ફાયરમેન કમ ડ્રાઈવરની જે 34 જગ્યાઓ છે, તો આ ફાયરમેન કમ ડ્રાઈવર માટે લાયકાતની વાત કરીએ તો કે 12 પાસ તેમજ નેશનલ ફાયર એકેડેમી અથવા 6 મહિનાનો ફાયરમેનનો કોર્સ હોવો જરૂરી છે. અને સાથે ડ્રાઇવિંગ લાયસન્સ પણ જરૂરી છે. ફોર્મ ભરવા માટે તેની જરૂર નથી, પણ ડ્રાઇવિંગ લાયસન્સની પણ જરૂર છે. ત્યારબાદ વાત કરીએ તો કે ફાયરમેન 55 જગ્યાઓ છે, વધુમાં વધુ જગ્યાઓ છે ફાયરમેનમાં. તો તેની લાયકાતની વાત કરીએ તો એમાં એની ગ્રેજ્યુએટ હોવું જોઈએ, સાથે નેશનલ ફાયર એકેડેમી અથવા 6 મહિનાનો ફાયરમેનનો કોર્સ કરેલો હોવો જરૂરી છે. ત્યારબાદ વાત કરીએ વહીવટી, આઈટી અને ટેકનિકલ વિભાગ જેમાં કુલ 19 જગ્યાઓ છે. તો વહીવટી અને કાનૂનની વાત કરીએ તો કે જુનિયર ક્લાર્ક કમ જુનિયર સિક્યુરિટી આસિસ્ટન્ટ જેની 8 જગ્યા છે. તો આની લાયકાતની વાત કરીએ આપણે આમાં તો કે એની ગ્રેજ્યુએટ વ્યક્તિ આમાં ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. ત્યારબાદ સિનિયર ક્લાર્ક કમ સિનિયર સિક્યુરિટી આસિસ્ટન્ટ કે જે ઓનલી એક સર્વિસમેન માટે છે, જેની લાયકાત પણ એની ગ્રેજ્યુએટ છે. ત્યારબાદ લીગલ આસિસ્ટન્ટની વાત કરીએ તો 1 જગ્યા છે ને લીગલ આસિસ્ટન્ટ માટે કહેવાય ને કે LLBની લાયકાત હોવી જરૂરી છે. તેમજ સમકક્ષ પોસ્ટ માટેનો 2 વર્ષનો અનુભવ પણ જરૂરી છે. ત્યારબાદ ટેકનિકલ અને આઈટીની વાત કરીએ તો કે જુનિયર ઓપરેટર જેમાં 7 જગ્યાઓ છે. તો જુનિયર ઓપરેટર માટેની લાયકાતની વાત કરીએ તો કે ITI ઇલેક્ટ્રિશિયન લાયકાત હોવી જરૂરી છે. ત્યારબાદ આસિસ્ટન્ટ પ્રોગ્રામર અને સિસ્ટમ એનાલિસ્ટની 1 જગ્યા છે, સિટી એન્જિનિયરની 1 જગ્યા છે. હવે મેડિકલ અને હેલ્થ કેર પ્રોફેશનલની વાત કરીએ તો એમાં 4 જગ્યાઓ છે, જેમાં કહેવાય ને કે પીડિયાટ્રિશિયનમાં કુલ 3 જગ્યાઓ છે અને ગાયનેકોલોજિસ્ટમાં કુલ 1 જગ્યા છે. હવે સર્વ ભરતીને કેટેગરી મુજબ બેઠકોની વાત કરીએ તો કે કુલ 120 જગ્યાઓ છે કે જેમાં બિન અનામતની 45 જગ્યા, SC/BCની 31 જગ્યા, અનુસૂચિત જનજાતિની 17, આર્થિક રીતે નબળા કે EWSની 11 જગ્યા અને અનુસૂચિત જાતિની કુલ 6 જગ્યા આપવામાં આવેલ છે. ખાસ નોંધની વાત કરીએ તો કે માજી સૈનિકની 9 અને હેન્ડીકેપ માટેની 8 જગ્યાઓ અનામત રાખવામાં આવેલ છે. હવે આ ભરતીની 4 સરળ સ્ટેપમાં અરજી પ્રક્રિયા જોઈ લઈએ તો કે ઓનલાઈન અરજી કરવાની છે. માત્ર ઓજસ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની છે. અરજી કર્યા બાદ ફી ભરવા માટેની ફી ચલણની પ્રિન્ટ કરવાની છે. નિયત સમયમાં પોસ્ટ ઓફિસમાં ફી જમા કરાવવાની રહેશે અને મેરિટ આધારિત લેખિત પરીક્ષા માટે તૈયારી કરવાની રહેશે. હવે મહત્વપૂર્ણ તારીખો અને ડેડલાઇનની વાત કરીએ તો કે 10/5/2026ના રોજ ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે, જેની છેલ્લી તારીખ છે 31/5/2026 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ 2/6/2026 સુધીમાં પોસ્ટ ઓફિસમાં ફી ભરવાની છેલ્લી તારીખ છે. ખાસ ધ્યાન આપો કે ઓનલાઈન પોર્ટલ બંધ થયા પછી ફી ભરવા માટે માત્ર 2 દિવસનો સમય રહેશે. ફી વગરની અરજીઓ આપોઆપ નામંજૂર થશે. હવે ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો કે આવેદન નોંધણી માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ તૈયાર રાખવા જરૂરી છે. ફોટો અને સહી, લાયકાત મુજબની માર્કશીટ, જાતિનો દાખલો જેને લાગુ પડતો હોય તેના માટે છે, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ OBC માટે છે, EWS સર્ટિફિકેટ જેને લાગુ પડતું હોય તેના માટે છે, તેમજ મોબાઈલ નંબર અને ઈમેલ ID
આટલા ડોક્યુમેન્ટની જરૂર રહેશે। તો દર્શક મિત્રો, તમને આ BMCની જે ભરતી બહાર પડી છે તેના વિશે આપને સંપૂર્ણ ખ્યાલ આવ્યો છે। મળીએ આવી જ કોઈ નવી ભરતીના નવા વિડીયોની સાથે। ત્યાં સુધી રજા લઈએ। આવજો, આપનો દિવસ શુભ રહે। અને હા મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે જરૂર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવશો।